શહેરમાં એટીએમ મશીનમાંથી પૈસા ચોરી કરતા ગઠિયાને પોલીસે આબાદ ઝડપી પાડ્યો, જેમાં તેની પૂછપરછ દરમિયાન ચોરીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ. એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર પર વાયર ટેપ લગાડીને પૈસા કાઢી લેતા ગઠિયાને પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આબાદ ઝડપી પાડ્યો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસને વાયર ફિટિંગ માટે પ્લાસ્ટિકની 3 ટ્રે, ફેવિક્વિક, નાનું કટર, મોબાઈલ ફોન અને મોટરબાઇક સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી. પોલીસનો દાવો છે કે અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ચોરવાના 2 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેરના અકોટા અને જેપી રોડ સહિતના પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના પૈસા બારોબાર કોઈ ગઠિયો સેવી જતો હોવાની ફરિયાદો મળી હતી, જેના આધારે પોલીસે એટીએમમાંથી ચોરી કરતા ગઠિયાની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાણેશ્વર 4 રસ્તા પાસેના એક એટીએમ મશીનની આસપાસ એક શંકાસ્પદ યુવક મોઢા પર માસ્ક પહેરીને ફરી રહ્યો છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચ ગોઠવીને આ શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકે મોઢા ઉપર માસ્ક પહેર્યું હતું અને એની પાસે એક બેગ પણ હતી. પોલીસે બેગની તલાશી લેતા અંદરથી 3 વાયર ટેપ, ફેવિક્વિક અને કટર મળી આવ્યા. પોલીસની પૂછપરછમાં યુવકે પોતાનું નામ રોહિત ઉર્ફે શોભિત રાકેશ પ્રસાદ મિશ્રા હોવાનું જણાવ્યું હતું, જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રોહિત ઉર્ફે શોભિતની પૂછપરછ દરમિયાન તેને પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે એટીએમ મશીનોમાં જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યા પર એટલે કે કેશ ડિસ્પેન્સર પાસે કાળી પટ્ટી ચોંટાડી દીધો હોય છે, જેને લીધે કેશ વિડ્રોઅલ માટે આવેલા ગ્રાહકના પૈસા તો નીકળતા હતા, પણ પટ્ટીને લીધે અંદર ફસાઈ જતા હતા. ઘણા કિસ્સામાં ગ્રાહકો પૈસા ના નીકળે તો મશીનની ભૂલ સમજીને ત્યાંથી નીકળી જતા હોય છે. એમના બહાર નીકળ્યા પછી ભેજાબાજ રોહિત ઉર્ફે શોભિત અંદર જતો હતો અને કેશ ડિસ્પેન્સર પાસેની કાળી પટ્ટી કાઢીને અંદર ફસાયેલા રૂપિયા ચોરી જતો હતો. આવી મોડસ ઓપરેન્ડીથી એને અખોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાંથી એક વખત ₹22,000 તો બીજી વખત ₹13,500 ચોરી લીધા હતા. આરોપીની કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.